यो संख्येयमनोघ्न दिव्य गुणयो सच्चित् सुखात्मस्वरा मुक्त व्रात समर्चितांघ्रि कमलो राधारमाधीश्वरः वेदर्मुक्तिधरस्तुतोऽक्षरपदे जुष्टोदिराजश्रिया तुष्यान्ना परमेश्वरोऽखिलगुरु श्रीस्वामिनारायण। श्रीकृष्णाय नमस्तस्मै साक्षात् धर्मनन्दन भुवि भूत्वा हरत्यन्त अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। ॐ श्री हरे कृष्णाय घनश्यामाय नीलकंठाय श्री सहजानंद स्वामिने नमो नमः। अति मनोहरं सर्वसुंदरं तिलकलक्षणं चञ्चलेक्षणम् अतिमनोहरं सर्वसुन्दरं तिलकलक्षणं चञ्चलेक्षणं विबुधवन्दितं स्वामिनाथ ते वपुर्यास्तु नो नित्यदर्शने। विबुधवन्दितं स्वामिनाथ ते वपुर्यास्तु नो नित्यदर्शने। अतिमनोहरं सर्वसुन्दरं तिलकलक्षणं चञ्चलेक्षणं मदनमोहनं प्रेमदोहनं नयनगोचरं भक्तसञ्चरम् मदनमोहनं प्रेमदोहनं नयनगोचरं भक्तसञ्चरम् भुवि सुदुर्लभं
સ્વામીનાથ તે વપુરે હાસ્તુનો નિત્ય દર્શને સુવિસુદુર્લભમ સ્વામિનાથ તે વપુરે હાસ્તુનો નિત્ય દર્શને અતિ મનોહરમ સર્વ સુંદરમ તિલક લક્ષણમ ચંચલેક્ષણમ નિજ જનય સદા વાંછિતમ હૃદા પર સુખાવહ વૃત્તમોપહમ નિજ જને સદા વાંછિતમ હૃદા પરસુભાવહં વૃત્તમોપહં પરમ મંગલમ સ્વામીનાથ તે વપુરે હાસ્તુનો નિત્ય દર્શને પરમ મંગલમ સ્વામિનાથ તે વપુરે હાસ્તુનો નિત્ય દર્શને અતિ મનોહરમ સર્વ સુંદરમ તિલક લક્ષણમ ચંચલેક્ષણમ હૃદય રોચનમ બદ્ધમોચનમ વિગત શોચનમ દીર્ઘલોચનમ હૃદયયોચનમ વદમોચનમ વિગતશોચનમ દીર્ઘલોચનમ મૃદુ સિતાંબરમ સ્વામીનાથ તે વપુરે હાસ્તુનો નિત્ય દર્શને મૃદુ સિતાંબરમ સ્વામિનાથ તે વપુરે હાસ્તુનો નિત્ય દર્શને અતિ મનોહરમ સર્વ સુંદરમ તિલક લક્ષણમ ચંચલેક્ષણમ મધુર ભાષણમ પુષ્પભૂષણમ વિજિત દૂષણમ શોક શોષણમ મધુરભાષણમ પુષ્પભૂષણમ વિજિતદૂષણમ શોકશોષણમ પ્રહસદાનનમ સ્વામીનાથ તે વપુરે હાસ્તુનો નિત્ય દર્શને પ્રહસદાનમ સ્વામિનાથ તે વપુરે હાસ્તુનો નિત્ય દર્શને અતિ મનોહરમ સર્વ સુંદરમ તિલક લક્ષણમ ચંચલેક્ષણમ તવ નિવાસતો દુર્ગપતનમ જયતે ભૂતલે સર્વતોધિકમ તવ નિવાસો દુર્ગપતનમ જય ભૂતલે સર્વતોધિકમ ભવદુપાશ્રયા મુક્તિરત્રય વસતિ સર્વદા ન્યત્ર દુર્લભા ભવદ્વાશ્રયા મુક્તિરત્રય વસતિ સર્વદા યત્ર દુર્લભા અતિ મનોહરમ સર્વ સુંદરમ તિલક લક્ષણમ ચંચલેક્ષણમ તિલક લક્ષણમ ચંચલેક્ષણમ
નર નારાયણ દેવની જય મદન મોહનજી મહારાજ કી જય રાધા રમણ દેવની જય સિદ્ધેશ્વર મહાદેવની જય શ્રી ઉન્મત્ત ગંગા મૈયાની જય વિઘ્ન વિનાયક દેવની જય કષ્ટભંજન દેવની જય ઓ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ જય સ્વામી નારાયણ વાલા રે સ્વામી નારાયણ સ્વામી નારાયણ વાલા રે સ્વામી નારાયણ જય સ્વામી નારાયણ વાલા રે સ્વામી નારાયણ જય સ્વામી નારાયણ
તચ્ચેત્રચારેત્રમિદં રચિત્વા સર્વજ્ઞતાં પ્રાપ્ત હરે પ્રસાદાત. સર્વજ્ઞતાં પ્રાપ્ત હરે પ્રસાદાત. તચ્ચેત્રચારેત્રમિદં રચિત્વા યો પાઠયદ્વ્યાસસુતાકૃતિર્ન પ્રેતશતાનંદમુને સભૂયાत्. યો પાઠયદ્વ્યાસસુતાકૃતિર્ન પ્રેતશતાનંદમુને સભૂયાत्. સર્વજ્ઞતાં પ્રાપ્ત હરે પ્રસાદાત. તચ્ચેત્રચારેત્રમિદં રચિત્વા તચ્ચેત્રચારેત્રમિદં રચિત્વા તચ્ચેત્રચારેત્રમિદં રચિત્વા. પરમ પવિત્ર ચક્ર તીર્થની અંદર બિરાજમાન સ્વરૂપાનંદ સ્વામી પ્રતાપસિંહ રાજાને ગ્રંથરાજ શ્રીમદ સત્સંગી જીવન અંતર્ગત પ્રથમ પ્રકરણ દ્વિતીય અધ્યાયની અંદર આવતા એક પછી એક ખૂબ જ દિવ્ય કલ્યાણકારી ભગવાનના ચરિત્રોનું શ્રવણ કરાવવા માટે સર્વપ્રથમ શતાનંદ મુનિનું જીવન કવન એની કથાનું શ્રવણ કરાવે છે. શતાનંદ મુનિ હમણાં થોડી જ ક્ષણો પહેલા સંચાલક શ્રીએ વાત કરી, નાની એવી ઉંમર હતી ત્યારથી શાસ્ત્રોનું વાંચન પોતે કરતા. પંચમ સ્કંધની કથાનું વાંચન કર્યું અને નક્કી કર્યું કે બદ્રિકાશ્રમની અંદર પ્રત્યક્ષ નરનારાયણ દેવ બિરાજમાન છે અને એટલા માટે નરનારાયણ દેવના પ્રત્યક્ષ દર્શન કરવા બદ્રિકાશ્રમ ગયા. ત્યાં જ રહ્યા. ત્યાં રહી ભગવાનનું ભજન કરતા, ભક્તિ કરતા. બરોબર પ્રબોધિની એકાદશી હતી. પોતે નિરાહાર ઉપવાસ કર્યો હતો અને બરોબર રાત્રિના સમયે પોતે જાગરણ કરતા હતા. બ્રહ્મ મુહૂર્ત 4 થી 5 ના ગાળાની અંદર એકદમ તેજના પુંજ અને દિવ્ય ભગવાન નરનારાયણ દેવે દર્શન દીધું છે. અને જ્યારે ભારત વર્ષના રાજાધિરાજ નરનારાયણ દેવે એમ કહ્યું કે માગો, હું તમારી ઉપર રાજી થયો છું, માટે જે જોઈએ તે આપવા તૈયાર છું. આપણે શું માગીએ? હોની આપણે શું માગીએ? હા, ઘણા તો એમ કે હોના ચાંદીના ભાવ હારા ઉપડ્યા છે. ઘણા ઈ માગે. આ જીવે શું માગવું? ઘણી વાર આપવા વાળા હોય પણ માગવાની ખબર ન પડે. પણ કથા વાર્તા સાંભળતા હોય, એનું શ્રવણ કરતા હોઈએ તો ચોક્કસ જીવને ખ્યાલ આવે, એનો વિવેક આવે. આપણે પહેલા દિવસે કથાના પ્રારંભમાં વિવેકની વાત કરી હતી. તેનો વિવેક આવે કે આ જીવાત્માએ જ્યારે ભગવાન મળે ત્યારે શું માગવું. કોઈ સંત હોય મહાન, એ આપણને જ્યારે માગવાનું કહે ત્યારે આપણે એની પાસે શું માગવું,
એનું જ્ઞાન થાય, એનું વિવેક સમજણ આવે. શતાનંદ મુનિને ભગવાન મળ્યા અને કીધું માગો શું જોઈએ? શું માગ્યું હશે? તમને કોઈને ખબર છે? સત્સંગી જીવન લગભગ બધાએ સાંભળ્યું છે. આમાં તો કેવું, શ્રોતાઓને પ્રશ્ન કરીએ તો યાદ રહે બીજી વાર પાછું, એટલે પ્રશ્ન ઘણી વાર કરવા પડે. આ તમને કઈ મૂંઝવવા પ્રશ્ન નથી કરવાના, તમને બધાને યાદ રહે એટલા માટે પ્રશ્ન કરવા છે. અહીંયા જુનાગઢથી પરમ પૂજ્ય સદગુરુ કોઠારી સ્વામી દેવનંદનદાસજી સ્વામી આપણા વ્યાખ્યાન માળાના અત્યારના વક્તા અને ટ્રસ્ટી મેમ્બર એવા સરજુદાસાનંદજી બ્રહ્મચારી મહારાજ મારા સ્નેહી મિત્ર છે. એ પધાર્યા હોય, જોરદાર તાળીઓથી વાલા ભક્તો આ મહાન સદગુરુ સંતોને આપણે વધાવીએ. રાધારમણ દેવના પ્રતિનિધિ આપણને સૌને આશીર્વાદ આપવા માટે સદગુરુ સંતો પધાર્યા હોય. ભક્તિ સ્વામી, એમની સાથે માધવ સ્વામી, આ સૌ સંતો પધાર્યા છે. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, શતાનંદ મુનિ ઠાકોરજી પ્રસન્ન થયા અને જ્યારે માગવાનું કીધું કે માગો, તમારે જે જોઈએ તે આપો. અને ત્યારે શતાનંદ મુનિ કહે છે, પ્રભુ મારે આ જગતની અંદર બીજું કાંઈ નથી જોતું, મારે તમે જોઈએ છીએ. માટે દેના હો તો દીજીએ જન્મો જન્મ કા સાથ. બીજું કાંઈ આપવું હોય તો એક જ આપો કે મને અખંડ તમારી પાસે રાખો. રાષ્ટ્રપતિ મોટા હતા, મોટી જેલની મુલાકાતે આવ્યા, પછી બધી તૈયારીઓ થયેલી ધામધૂમથી. રાષ્ટ્રપતિ આવે એટલે એની અંદર એક એક જે જેલમાં લોકો હતા, એક એકને મળવાનું નક્કી કરેલું. એક એકને મળવા ગયા. ત્યારે પેલા એકને મળ્યા. હવે રાષ્ટ્રપતિ મળે એટલે દેશના રાજા કહેવાય, પ્રેસિડેન્ટ. પૂછ્યું કે ભાઈ તારે કઈ ઈચ્છા હોય તો બોલ, હું રાષ્ટ્રપતિ છું, તારી જે ઈચ્છા હશે એ પૂરી થશે. તો કે મારે સાહેબ, મારી ઓરડી છે બહુ ગંદી છે, સાફ સફાઈ થોડું રહે એવું કરાવો. બહુ સારું, ઓર્ડર કરી દીધા. ત્યાં ઓન ધ સ્પોટ જે બોલે એ થાય. ફાંસી થઈ ગઈ હોય ને એ લખી દે તો ફાંસીયાથી ઉતારી દેવા પડે ભાઈ. બીજા પાસે ગયા તો કે અહીંયા લેમ્પ નથી, અંધારામાં રહેવું પડે, તો અમે કઈ અજવાળું કરી દેશું, ભાગી નહીં જઈએ, અમને થોડુંક અજવાળું લેમ્પ એકાદ બે લગાડી દો. એટલે સરસ મજાનો LED લેમ્પ લગાડી દીધો. બીજા પાસે ગયા તો કે નાવા ધોવા, ડિટર્જન્ટ બધું જોઈએ, શેમ્પુ જોઈએ. એને ઓર્ડર કર્યો કે આને મળવું જોઈએ, એને મળવા માંડ્યું. પછી ત્રીજે ચોથે ગયા. એમ કરતા કરતા એક પછી એક સેંકડો જે કેદીઓ હતા એ બધાઈને મળ્યા. એ હજારો કેદીઓને મળ્યા. પછી બધાની ઈચ્છા પૂરી કરી. 1000ની અંદર એક કેદી હતો, એની પાસે જઈને પૂછ્યું કે બોલ તારે શું ઈચ્છા છે? અને ત્યારે એમ કીધું કે તમે શું આપશો? તો કે તું આજે જે બોલ તે આપીશ. તો કે સાહેબ જે બોલું તે આપીશ? તો કે જે બોલ એ આજે થશે, એટલા માટે જ હું મળવા માટે આવ્યો છું. અને ત્યારે એ હજારોની અંદર એક કેદી એવો નીકળ્યો ને એણે એમ કીધું કે સાહેબ હું જે માગું એ જો આપવા માંગતા હોય તો મને આજીવન કારાવાસ છે, એ કારાવાસમાંથી મને મુક્તિ આપો, મારે બીજું કાંઈ જોતું નથી. એમ
કદાચ લાખો કરોડો જીવાત્માઓ હોય, એમાં લાખો ભક્તો હોય, એની લાખો ભક્તોની અંદર શતાનંદ સ્વામી જેવા કોઈક જેવા નીકળે સંતો કે જે એમ કહે કે પ્રભુ મારે અખંડ તમારો વાસ જોઈએ, બાકી મારે કાંઈ જીવનમાં નથી જોઈતું. देना हो तो दीजिए जन्म जन्म का साथ, जय हो। देना हो तो दीजिए जन्म जन्म का साथ, अब कृपा करे कर दीजिए जन्म जन्म का साथ, अब तो कृपा कर दीजिए जन्म जन्म का साथ। मेरे सर पर रख बन मारी, मेरे सर पर बन रख मारी, अपने दोनों ये हाथ, देना हो तो दीजिए जन्म जन्म का साथ, देना हो तो दीजिए जन्म जन्म का साथ। લોકો ધન માગે, દોલત માગે. ઓલા કહે છે ને કે ભાવનગર મહારાજનો રાજમાર્ગ વાળતો તો એકવાર એને મહારાજે જોયું, દરરોજ જોવે કે આ બહુ સારી સફાઈ કરે, નીતિથી કામ કરે. એક દિવસ મહારાજે પૂછ્યું કે તારું બહુ સારું કામ છે, બોલ તારે શું જોઈએ? એટલે હાથ જોડીને કે મહારાજ મને 5 ગામ આપો. એટલે દીવાન હતો એ આગળ આવ્યો, એ કે ભાઈ આ રાજમાર્ગ વાળતા હોય 5 ગામ નો માગવાના હોય, લોકો શહીદ થઈ જાય ને તો 1 ગામ ય નો દેવાનું હોય, એના બદલે તું સીધો આવ્યો છો મોટો 5 ગામ દઈ દો. અને ત્યારે પેલા વાળવા વાળાએ કીધું કે ભાઈ દીવાન સાહેબ મને ખબર પડે કે ખાલી આ આંગણું વાળવાનો હું નોકર છું અને 5 ગામ નો માગવાના હોય, પણ જ્યારે 1800 પાદરનો ધણી એમ કહે કે માગ તારે શું જોઈએ, ત્યારે કઈ હાવણા નો મગાય, ત્યારે તો 5 ગામ જ માગી લેવાય. એમ અક્ષરધામનો ધણી, અનંત કોટી બ્રહ્માંડનો ધણી જ્યારે એમ કહે કે માગો શતાનંદ સ્વામી તમારે શું જોઈએ છે, ત્યારે ધન દોલત નો મગાય. देने वाले श्याम प्रभु से धनवर दौलत क्या मांगे, देने वाले श्याम प्रभु से धनवर दौलत क्या मांगे, श्याम प्रभु से मांगे तो फिर नाम और इज्जत क्या मांगे, श्याम प्रभु से मांगे तो फिर नाम और इज्जत क्या मांगे, मेरे जीवन में अब कर दे हो मेरे जीवन में अब कर दे तू कृपा के बरसात, देना हो तो दीजिए जन्म जन्म का साथ, देना हो तो दीजिए जन्म जन्म का साथ। मेरे सर पर रख गिरधारी, मेरे सर पर रख बनवारी, अपने दोनों यह हाथ, देना हो तो दीजिए जन्म जन्म का साथ, देना हो तो दीजिए जन्म जन्म का साथ, जन्म जन्म का साथ, जन्म जन्म का साथ। रक्ष माम स्वांतिके नित्यम देहि सेवा त्वमात्मनः गुणगानम तवैवेह कर्तुम मिच्छामि पार्श्वनः. પ્રભુ મને તમારી પાસે અખંડ રાખો અને મને તમારા ગુણગાન ગાવાની ઈચ્છા છે. ભલા ભક્તો, ત્યારે નરનારાયણ દેવે એમ કહ્યું કે તમને ચોક્કસ મારી સેવાની તક, મારા ગુણગાન ગાવાની તક આપીશ. વળે એમ કહ્યું કે અત્યારે હું જાતોસ્મી ધર્મ તો ભક્તૌ. સ્વામિનારાયણ એવા નામથી આ પૃથ્વી ઉપર વિચરણ કરું છું, વળી ગઢપુરમાં રહ્યો છું. ત્વામંતિકે સ્વસ્ય રક્ષિષ્યામિ, કે ત્યાં હું તમને મારી પાસે રાખીશ. વળી મદીય ગુણગાનેચ્છા વર્તતે તવ રિજ્યતઃ તસ્ય મે ત્વમ ચરિત્રાણામ ગ્રંથ કરતા ભવિષ્યસી.
ભગવાન કહે છે કે ત્યાં હું તમારી પાસે રાખીશ અને તમને ગ્રંથ કરતા બનાવીશ, ગ્રંથ કરતા ભવિષ્યસી. વળી ભગવાન અંતર્ધાન થયા. શતાનંદ મુનિ ત્યાંથી ચાલતા ચાલતા ભગવાનને મળવા માટે ગુજરાત તરફ ચાલતા આવ્યા. 2 મહિને અમદાવાદ પહોંચ્યા. ત્યાંથી સાંભળ્યું કે સ્વામિનારાયણ ભગવાન બહુ મોટો યજ્ઞ દભાણની અંદર કરે છે. તમે વિચાર કરો કે એવા સમયની અંદર દેશ વિદેશ સુધી સમાચાર પહોંચેલા કે સ્વામિનારાયણ ભગવાન બહુ મોટો યજ્ઞ કરે છે. એ કેટલો મહાન, કેટલો મોટો યજ્ઞ હશે. દેશ દેશાંતરથી મોટા મોટા સંઘો હતા, એ દભાણ તરફ ચાલતા જતા હતા. અને એની સાથે સાથે શતાનંદ મુનિ પણ ત્યાં આવ્યા છે. અને વળી સુવ્રત મુનિ કહે છે, હે રાજન, સ્વામિનારાયણ ભગવાનની સામે જેવા આવ્યા તો સ્વામિનારાયણ ભગવાને સામેથી સ્વાગત કર્યું. નહીં કોઈ ઓળખાણ, નહીં કોઈ પીછાણ, કાંઈ નહીં. સ્વામિનારાયણ ભગવાને સ્વાગત કર્યું, પોતાની પાસે બેસાડ્યા અને પૂર્વનું જે વૃત્તાંત હતું શતાનંદ સ્વામીનું, એ બધું વૃત્તાંત સ્વામિનારાયણ ભગવાને શતાનંદ મુનિને કઈ સંભળાવ્યું કે તમે બદ્રિકાશ્રમ ગયા હતા, અહીંયા તપ કરતા હતા, દર્શન થયા ને ત્યાંથી તમે ત્યાં આવ્યા. સુવ્રત મુનિ કહે છે, શતાનંદ સ્વામી એમને પોતાની પાસે રાખ્યા. અને વળી કાલ કાલે નાલ્પે ન ચહરે કૃપયા તસ્ય સદ્ય, કાલે નાલ્પે ન ચ કૃપયા. સમય પછી સમય જતા સ્વામિનારાયણ ભગવાનની પાસે રહ્યા અને સ્વામિનારાયણ ભગવાને દીક્ષા આપી. અને દીક્ષા આપી શતાનંદ મુનિ એવું નામ પાડ્યું. અને એ નામ પાડતાની સાથે શતાનંદ સ્વામીને હૃદયની અંદર એક વીજળીનો ઝબકારો થાય એવો ઝબકારો થયો અને નરનારાયણ દેવના દર્શન થયા. સમાધિ સિદ્ધિ રષ્ટાંગમ યોગાભ્યાસમ વિના ભવત, સમાધિ સિદ્ધિ રષ્ટાંગમ યોગાભ્યાસમ વિના ભવત, કાલે નાલ્પેન ચહરે કૃપયા તસ્ય સદ્ય. ભગવાનના ઘણા બધા બીજા દિવ્ય ધામોના દર્શન થયા શતાનંદ મુનિને સમાધિની અંદર. વળી પોતે ભગવાનનો જન્મ થયો, ભક્તિ માતાનો જન્મ થયો, ધર્મદેવનો જન્મ થયો, એ બધા ચરિત્રોના દર્શન થયા શતાનંદ મુનિ સમાધિમાં. ભગવાન વ્યાસ નારાયણે જ્યારે શ્રીમદ ભાગવતની રચના કરી તો એવું કહેવાય છે કે સમાધિમાં રહી અને બધાએ ભગવાનના ચરિત્રોનું દર્શન કર્યું અને ત્યારબાદ શ્રીમદ ભાગવતની રચના થઈ. શતાનંદ મુનિને સ્વામિનારાયણ ભગવાને સમાધિ કરાવી, બધાય દિવ્ય ધામોના દર્શન કરાવ્યા. ધર્મદેવ, ભક્તિ માતા, એના બધા જે ચરિત્રો હતા એનો સાક્ષાત્કાર સમાધિની અંદર કરાયો. વળે ભૂત, ભવિષ્ય અને વર્તમાન એનું જ્ઞાન થયું. પરિપૂર્ણ જ્યારે શતાનંદ મુનિ થયા અને ત્યારે ભગવાન શ્રી હરિને પ્રાર્થના કરી. શું કરી? નરનારાયણ દેવે વચન આપ્યું હતું, વરદાન આપ્યું હતું, પૂર્વનું બધું જ્ઞાન થયું. પછી કીધું ત્વદ્યશો ગુંફ નેનૈવ પ્રબંધર વિવિધય પ્રભો, ત્વદ્યશો ગુંફ નેનૈવ પ્રબંધે વિધિદે પ્રભો, સ્વજ્ઞાનમ સફલે કરતો મુત્ક
कायाज्ञां तो देहि मे स्वज्ञानं सुफलेक्तुं कायाज्ञा तु देहि मे त्वद्यशो गुम्फनेनेव प्रबन्धर विविधे प्रभो प्रबन्धर विविधे प्रभो प्रबन्धर विविधे प्रभो. શતાનંદ મુનિ કહે છે, પ્રભુ મને તમારા ચરિત્રને ગ્રંથ રૂપે ગૂંથવાની આજ્ઞા આપો. ગુણગાન ગાવાની ઈચ્છા હતી, વરદાન આપેલું અને એ આજ્ઞાને યાદ કરી અને સ્વામિનારાયણ ભગવાને કહ્યું, ગઢપુરમાં રાધા કૃષ્ણનું મંદિર બનાવશું, ત્યાં તમે મારી સમીપ રહી અને તમારી જે ઈચ્છા છે એ ઈચ્છાને તમે પૂર્ણ કરશો. અને ત્યાંથી ભગવાનની સાથે ડભાણથી ગઢપુર આવ્યા અને સત્સંગી જીવનની શરૂઆત કરી મંદિરમાં રહીને અને સંવત 1885 માગસર સુધી છઠના દિવસે શતાનંદ મુનિએ આ ગ્રંથની રચના કરી. સારા વિદ્વાનો હતા, એની પાસે પઠન કરાયું અને એ શાસ્ત્રની કથા સુવ્રત મુનિ કહે છે, હે પ્રતાપસિંહ રાજન, હું તમને શ્રવણ કરાવું. સર્વપ્રથમ ભગવાનનું સુંદર મજાનું મંગળાચરણ કર્યું છે. પાતુમ ધર્મમ ધર્મમોત્કનયિતુમ શ્રી ભક્તિ ધર્માંગતો જાતાવોત્તર કૌશલેષુ વિબુધાનંદાય નંદાય સદ્ધર્મિણે શ્રીમચ્ચંદન પુષ્પહાર રુચયે શુભ્રાંશુ કે બિભ્રતે તસ્મૈ શ્રી ગુરવે નમોસ્તુ હરયે નારાયણાયર્ષયે. આની અંદર આમ તો સત્સંગી જીવન આખું આવી જાય. એક શ્લોકી ભાગવત છે, એક શ્લોકી રામાયણ છે, એમ એક શ્લોકી સત્સંગી જીવન પણ છે. એક એક શ્લોકમાં આખા શાસ્ત્રની કથા દી આવી જાય. સર્વપ્રથમ હિમાલયનું વર્ણન આવે છે. ભવતીહ ભુવસ્થલે મહાન નગરાજો હિમવાનું દગીદીશ. હિમાલય જેના પુત્રી પાર્વતી છે, અનેક ગુફાઓ જે પર્વતની અંદર શોભાયમાન છે, એવા હિમાલયનું અદ્ભુત વર્ણન. રજત સમરળયામણો વળી ક્યાંક શ્યામ વર્ણો સહી. ક્યાંક સુવર્ણ રંગના શિખરો એ હિમાલયના આપણને સૌને દર્શન થાય છે. આપણે ફોટાની અંદર ઘણીવાર જોયું હોય ને, સૂર્યનું પહેલું કિરણ આમ પડતું હોય અને હિમાલય આખો સુવર્ણમય લાગતો હોય. બહુ અદ્ભુત વર્ણન છે. અનેક પાવનકારી નદીઓ એ હિમાલયની અંદરથી નીકળી છે. વળી સારસ આદિક પક્ષીઓના કલરવથી ગુંજતો સારસ હંસ મંડિતા. વળી લોલત રંગ શબ્દિતા સરસ સાંભળનારને આનંદ આપનાર મંદ વાયુએ સહિત, જેમાં તમામ પ્રકારના વૃક્ષો છે, જેમાં અનેક પશુઓ પોતાનો જે સ્વભાવ છે એ સ્વભાવ ભૂલી અને વાસ કરીને રહ્યા છે. સહજ જે સ્વભાવ હોય, ખૂંટિયા હોય એ બે ભેગા થાય એટલે અમથા બાંધી પડે, એનો સહજ સ્વભાવ કહેવાય. તમે ક્યાંક નીકળો અને અજાણ્યું એને ક્યાંક વિચિત્ર લાગે તો કૂતરું તરત ભહી પડે, અથવા તો સાપને નોળ્યો, આ બધાને વેર હોય, એ બધા સહજ વેર કહેવાય. એ સહજ વેર છે એને ભૂલી અને હિમાલયની અંદર અનેક પશુઓ રહેતા હતા. ભલે ખુદ બ્રહ્માજીએ જેને પર્વતનો રાજા બનાવ્યો છે. બ્રહ્માંડ પુરાણની અંદર એમ કીધું, શૈલાનામ હિમવંતમ ચ નદીનામથ સાગરમ ગંધર્વાણામધેપતિમ ચક્રે ચિત્રરથમ વિભો. જેમાં અનેક ઋષિ મુનિઓ મહાત્માઓ અરે સ્વયં ભગવાન ભોળાનાથ નિવાસ કરીને રહ્યા છે.
એવો અદ્ભુત હિમાલય છે. ગંગામૈયા 7 ધારાઓથી જેની અંદરથી પ્રગટ થયા છે. વળી હિમાલયમાં સુંદર મજાની બોરડી છે જેને બદ્રિકાશ્રમ કહેવાય છે, જેમાં અનેક પ્રકારના બોર લુમખાઓ લટકી રહ્યા છે. બહુ અદ્ભુત વર્ણન હિમાલયનું છે. વાલા ભક્તો, એ હિમાલયની અંદર બદ્રિકાશ્રમમાં અસુરોના ત્રાસથી ત્રસ્ત થઈ અને સંત મહાત્માઓ હતા એ ભારત વર્ષનું ભ્રમણ કરતા આખા ભારત વર્ષની જે દશા હતી એ દશાને જોતા જોતા શાંતિ લેવા માટે બદ્રિકાશ્રમની અંદર આવ્યા છે. તીર્થયાત્રામ બહુવિધાં વેદાય જગતે તલે, તીર્થયાત્રામ બહુવિધાં વેદાય જગતે તલે, ઇચ્છन्तस्तत्फलं प्राप्तुं दर्शनेन जगद्गुरो, इच्छन्तस्तत्फलं प्राप्तुं દર્શનેન જગદ્ગુરુ. સર્વપ્રથમ ગંગાજીના દર્શન કર્યા છે, જેના દર્શન માત્રથી જીવાત્મા છે એ પાવન થઈ જાય છે. બધે પ્રકારના પાપ બળીને ખાક થઈ જાય છે. ઇચ્છन्तस्तत्फलं प्राप्तुं દર્શનેન જગદ્ગુરો, ઇચ્છन्तस्तत्फलं प्राप्तुं દર્શનેન જગદ્ગુરુ. જે ગંગાના નીરની અંદર એમ કહેવાય કે પક્ષી ચાંચમાં કોઈનું અસ્થિ લઈને નીકળે અને જો ભૂલથી પડી જાય તોય આ જીવની ક્યારેય અસદગતિ નથી થતી. એવી ભાગીરથી ગંગા જેની અંદરથી જ્યાં વહી રહી છે ત્યાં સૌ સંતો આવ્યા છે. સર્વપ્રથમ ગંગાજીની અંદર મહાત્માઓએ સ્નાન કર્યું અને પછી બદ્રિકાશ્રમ તરફ ચાલતા થયા છે. દૂરથી અદ્ભુત બોરડીના દર્શન કર્યા છે. જે બોરડી ભરતખંડના રાજાધિરાજ નરનારાયણ દેવના અખંડ વાસથી, પરમાત્માના અખંડ સંગથી આ દુનિયાને વંદનીય બની છે. આ જગતની અંદર જેને જેને ભગવાનનો સંગ થયો એ બધાય પરમ વંદનીય થયા. રાજકોટની અંદર જઈએ તો આજે પણ અદ્ભુત બોરડી દર્શન દે છે. જે બોરડી જે પ્રકૃતિમાં રહે અને જડ કહેવાય. પૂજ્ય બંને ગુરુજીઓ પધાર્યા હોય, લો જેમ બદ્રિકાશ્રમમાં સંતો પધારતા એમ પૂજ્ય ગુરુજીઓ પધાર્યા. તાળીઓથી એકવાર એમને આપણે વધાવીએ. આ બાજુ જગ્યા છે. જય હો. તીર્થયાત્રાં બહુવિધાં વેદાય જગતે તલે, તીર્થયાત્રા બહુવિધાં વેદાય જગતે તલે, ઇચ્છन्तस्तत्फलं प्राप्तुं દર્શનેન જગદ્ગુરો, ઇચ્છन्तस्तत्फलं प्राप्तुं દર્શનેન જગદ્ગુરો, તીર્થયાત્રાં બહુવિધાં વેદાય જગતે તલે, વેદાય જગતે તલે, વેદાય જગતે તલે. જગતમાં જ્યાં જ્યાં પરમાત્મા બિરાજમાન થયા
એનો દુનિયામાં ખૂબ જ મહિમા છે. એ દુનિયાની અંદર વંદનીય થયા. જેમ બાલાનંદ અને વિઠલાનંદ ઉમેદ ગામની અંદર એ બંને સંત મહાત્માઓ વાડીઓની અંદર બેસી સ્નાન કરી ભગવાનનું ધ્યાન પૂજન કરતા હતા. અને ત્યારે આપણા ગઢપુર ગામના હેભલ બાબુ એ ત્યાં ગયેલા અને એમણે જોયું કે બે સાધુ મહાત્માઓ ધ્યાન પૂજન કરે છે. અને ત્યારે વિઠલાનંદ છે એમ કહે છે, ભાઈ બાળાનંદ, તો કે હા ગુરુ મહારાજ, આ નાનો એવો જે લીમડો છે કે હા એ લીમડાના મને બહુ મોટા ભાગ હોય એવું લાગે છે. કે કેમ ગુરુ મહારાજ, તમને કેમ એવું લાગે? તમે જુઓ, આપણે સાધુના સંગે જઈએ, ઘણીવાર સાધુ વાત કરતા હોય, સંતો એ ધ્યાનથી સાંભળતા હોઈએ. આ હેભલ બાપુ છે એ ધ્યાનથી આ બંને સંતોની બધી ક્રિયાઓ જોવે છે કે આ બે સાધુડા શું કરે છે. એ મય થઈ ગયા છે. વિઠલાનંદ કહે, બાળાનંદ, મને આ લીમડાના ભાગ બહુ મોટા હોય એવું લાગે. તો કે ગુરુ મહારાજ કેમ એવું લાગે? તો કે હું જ્યારે આ લીંબતરુના ભાગ્ય જોઉં છું ત્યારે મને એમ લાગે કે અક્ષરધામના ધણી આ લીંબતરુની નીચે બેસવાના છે. એટલે આ ઘણા બધા વૃક્ષોની અંદર આ વૃક્ષ કંઈક અલગ છે. આટલા વચન સાંભળ્યા અને સંત વચનમાં પૂરેપૂરો વિશ્વાસ અને હેભલ બાપુએ લીંબતરુ હતો એને માટીની સાથે ત્યાંથી ઉપાડી લીધો. એને ઉપાડી અને દરબારગઢના મધ્ય ભાગની અંદર રોપી અને કીધું કે હવે જોઈએ કે અક્ષરધામના ધણી આની અંદર કેવા બેસે છે, કે આની નીચે. વિચાર કરો, કેવી બુદ્ધિ કહેવાય, કેટલું બુદ્ધિ ચાતુર્ય કહેવાય એમનું, કે એમણે નક્કી કર્યું કે આની નીચે બેસશે એવા ભાગ્ય છે, તો પછી ચાલો આને લઈ જઈએ. અને દરબારગઢની વચ્ચે બિરાજમાન કર્યો એ લીંબ વૃક્ષ. અને તમે જુઓ ભાઈ, કળયુગમાં કલ્પ વૃક્ષ એ લીંબતરુ ગણાય. અક્ષરધામના ધણી એના નીચે આવીને બેઠા, બિરાજમાન થયા. એટલે રાજકોટની બોરડી હોય, દાદા ખાચરના દરબારની અંદર રહેલ લીંબતરુ હોય, કે પછી બદ્રિકાશ્રમની આ રૂપાળી પરમ વંદનીય એ બોરડી હોય, ત્યાં સંત મહાત્માઓ હતા. એ ત્યાં પધાર્યા અને નરના દર્શન સર્વપ્રથમ સૌ સંતોને થયા. જટા કિરીટે સ્વર્ણાભે મુનિ ધારિત શેખરમ શિતોર્ધ્વ પુંડ્રમ તુલસી માલિનમ શ્વેત વાસસમ. નવ યોગેશ્વરોથી વિઠળાયેલા, ઋષિઓએ વંદન કરાયેલા એવા ભગવાન નર એ ત્યાં સંતોને વંદના કરતા કરતા આવ્યા છે. ભગવાનને આસન આપી અને બેસાડ્યા છે. અને વળી નર ભગવાન કહે છે, જુઓ તમે, અદ્યાનંદો મહાજાતો ભવતામ દર્શનાન મમ સર્વસુલભ મે વાસ્તે દુર્લભ સત્સમાગમ. નર કહે છે, હે સંતો, આ જગતની અંદર દુર્લભમાં દુર્લભ જો કાંઈ હોય તો દુર્લભ સત્સમાગહ, તમારા જેવા સાધુનો યોગ છે એ આ જગતમાં દુર્લભમાં દુર્લભ છે. પેલા દિવસે મેં કીધું હતું ને કે આવા સદગુરુઓ મળ્યા છે, અત્યારે સેવી લેજો, એને સમજી લેજો, એને પામી લેજો. तात मिले पुनि मात मिले सुत भ्रात मिले युवती सुखदाई राज मिले गज बाज मिले सब साज मिले मन वांछित पाए लोक मिले सुर लोक मिले विधि लोक मिले वैकुंठ ही जाए सुंदर और सबे मिलहे सुख संत समागम दुर्लभ भाई. બધું મળે પણ સંત સમાગમ દુર્લભ ભાઈ. નર કહે છે કે આવા સાધુ સંતોનો યોગ એ આ જગતમાં દુર્લભમાં દુર્લભ છે. હે મહાત્માઓ, તમારો સંગ એને જ મળે જેના ઉપર પરમ કૃપાળુ પરમાત્માની કૃપા હોય. રામ કૃપા બિન સુલભ ન સોઈ. ભગવાનની કૃપા વગર એ સુલભ નથી.
યસ્યાસન્ના ભવાન મુક્તિ તસ્ય વહ સંગમો ભવેત. વળી હે સંતો, તમારો યોગ છે, તમને હું કોની સાથે સરખાવું એમ કીધું. તુમ સબ જીવન કે હિતકારી. तुम सब जीवन के हितकारी. ऋषि रूप हरि मेरते बारे. જય હો. ભલા ભક્તજનો, આપણી સભાની અંદર વડતાલથી પરમ પૂજ્ય 108 લાલજી શ્રી સૌરભ પ્રસાદજી મહારાજ પધારતા હોય ઉત્સવના સોંગ સાથે. જીતુભાઈ સોની સાઉન્ડ ઉત્સવના સોંગ સાથે આપણે પૂજ્ય લાલજી મહારાજ શ્રી એમનું હૃદયથી સ્વાગત કરીએ. આવો પધારો પરમ પૂજ્ય લાલજી મહારાજ શ્રી. આપણે સૌ તાળીઓથી જ્યાં સુધી પરમ પૂજ્ય લાલજી મહારાજ સ્ટેજ ઉપર બિરાજમાન ન થાય ત્યાં સુધી આપણે સૌ જોરદાર તાળીઓથી એમનું સ્વાગત કરીએ. આવો પધારો પૂજ્ય લાલજી મહારાજ શ્રી. પધારો પધારો. બોલો સ્વામિનારાયણ ભગવાનની, ગોપીનાથ મહારાજ જય હો જય હો. હરે હરે. शिक्षापत्री द्विशताब्दी महोत्सव आज, शिक्षापत्री ग्रंथ महान, शिक्षापत्री मंदिर निशान, शिक्षापत्री ग्रंथ महान. हे चालो उजवीए, हे चालो उजवीए, हे चालो उजवीए सद्गुरु वंदना महोत्सव गढ़पुर धाम. गुरु भक्ति मध्य कुलता. હાલો. વડતાલ શ્રી પરમ પૂજ્ય લાલજી મહારાજ 108 શ્રી સૌરભ પ્રસાદજી મહારાજ આપણી સભામાં પધાર્યા હોય. એકવાર જોરદાર તાલિકાના નાદથી પૂજ્ય લાલજી મહારાજ શ્રી એમના શ્રી ચરણોમાં આપણે વંદનાઓ કરીએ. વિનંતી કરીશ પૂજ્ય વક્તાશ્રીને આગળના શ્રી દિવ્ય ચરિત્રો ઘનશ્યામ પ્રાગટ્ય મહોત્સવ એનો આપણને સૌને દિવ્ય લાભ પ્રાપ્ત કરાવે. એવં બ્રુવસો મુનિષુ નરસ્મિત મુખે પ્રભો. એવં બ્રુવસો मुनिषु नरस्मित मुखे प्रभु. समाप्त दैव पित्रो सा वाया तत्र निजोटया. समाप्त देव प्रियो सा वायतत्र निजोटया. પરમ પૂજ્ય લાલજી મહારાજ આપણી સભાની અંદર પધાર્યા. આમ તો પૂજ્ય મહારાજ શ્રી જ્યારે ગઢપુર આવ્યા ત્યારે અમે પ્રાર્થના કરેલી કે બાપજી આપ અમારા બંને સદગુરુઓ અને શિક્ષાપત્રીને 200 વર્ષ થતા હોય, વિશ્વનું સર્વપ્રથમ અહીંયા શિક્ષાપત્રી મંદિર હોય, જ્યાં વિશ્વમાં ક્યાંય દર્શન કરવા ન મળે એવી અલગ અલગ શિક્ષાપત્રીઓ અહીંયા અમે પધરાવી હોય. પૂજ્ય મહારાજ શ્રી એમણે જ પધરાવી. અને વાલા ભક્તો, પૂજ્ય ગુરુજી મારા એ લગભગ 30 વર્ષથી એકાદ બે વર્ષે પ્લાન બનાવતા સ્વામી શિક્ષાપત્રી મંદિરના. પહેલા લગભગ 10 વીઘાનો મોટો પ્લાન, આખું 10 વીઘામાં પથ્થરનું મંદિર થાય એટલો મોટો પ્લાન બનાવેલો. શું કામ કે ત્યારે જે મોંઘવારી છે એ ઓછી હતી, એટલે મંદિર બહુ મોટું વિશાળ કરવું હોય તો થઈ શકે એમ હતું. એટલો મોટો પ્લાન બનાવેલો. પછી થોડા વર્ષ જાય એટલે એનાથી નાનો પાછો બનાવે, કારણ કે મોંઘવારી વધી ગઈ હોય એટલે થોડો નાનો બનાવે. પછી વળી 4-5 વર્ષ જાય એટલે વળી પાછો એનાથી નાનો બનાવે. લગભગ 30 વર્ષથી પ્લાન બનાવતા.
ગુરુ મને કે તું આ ફાઇલું કાંઈ તે જોઈ કે નહીં, તું જોતો ખરા શું કેમ છે એમ, ઘણા વર્ષથી પડી છે બધી કપાટમાં. એટલે મેં બધી ફાઇલો કાઢીને એકવાર બધું ચેક કરતો, હું જોતો હતો બેઠો બેઠો. તો મેં એની અંદર જોયું આટલો થપ્પો ખાલી શિક્ષાપત્રી મંદિરના પ્લાનનો આટલો થપ્પો થયો હતો, એટલા પ્લાન બનાવેલા. એટલે ગુરુજીને મેં બધા પ્લાન એક બાજુ થપ્પો મારીને મૂક્યો. મેં તો ગુરુ આટલા બધા તમે પ્લાન બનાવ્યું, મંદિર હજી નથી બનાવ્યું, પાયા નથી નાખ્યા હજી ક્યાંય, અને પ્લાન બહુ બનાવ્યા છે. એટલે ગુરુ કે બનાવશું તો ખરા ગમે ત્યારે એમ. આટલા બધા વર્ષ ગયા, તમે વિચાર કરો કે સ્વામિનારાયણ ભગવાન આ પૃથ્વી લોક ઉપર હતા. અત્યારે આપણે અહીંયા લેખ લગાડ્યો છે, પૂજ્ય લાલજી મહારાજ અહીંયા અમે લેખ પણ લગાડ્યો છે શિક્ષાપત્રી મંદિરમાં, મહારાજનો લખેલો ત્યારનો. તો એને લગભગ આજે 200 વર્ષ થયા. એ 200 વર્ષની અંદર લાખો સંતો, કરોડો હરિભક્તો, એ બધાની અંદર માત્ર મારા ગુરુને એકને એવો વિચાર આવ્યો કે શિક્ષાપત્રી મંદિર અદ્ભુત એક અહીંયા બનાવવું છે અને સહજાનંદ સ્વામીના સંકલ્પને સાકાર કરવું છે. અને એ મંદિરની અંદર તમે વિચાર કરો કેટલા બધા આચાર્ય મારા શ્રીઓ આવ્યા. શિક્ષાપત્રી મંદિરની જે જગ્યા છે ત્યાં લગભગ 3 થી 4 આચાર્ય મહારાજ આવી ગયા. એની અંદર એક પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 પૂજ્ય રાકેશ પ્રસાદજી મહારાજ એક દિવસ આવ્યા, એક દિવસ બેઠા. કારણ કે ત્યારે ગઢપુરની અંદર કોઈ એવા ભવ્ય ઉત્સવ નતા થતા કે પૂજ્ય મહારાજ શ્રીનું આગમન ધામધૂમથી થઈ શકે. અને મારા ગુરુએ વિચાર કર્યો કે આપણે પૂજ્ય મહારાજ શ્રીને લાવવા છે. ઘણા બધા વિરોધ ને વંટોળો ભયંકર ચાલતા હતા અને એની વચ્ચે પૂજ્ય મહારાજ શ્રીને અહીંયા લાવવાનું નક્કી કર્યું. એક વર્ષ તો આ પૂજ્ય ચેરમેન સ્વામી ત્યારે બહુ એક્ટિવ હતા એ બાબતમાં, બધી હજી છે, હજી અત્યારે તો એને કરતા 10 ગણા એક્ટિવ છે. પણ પૂજ્ય ચેરમેન સ્વામી, પછી આપણા ડીકે સ્વામી લગભગ આવી ગયા હતા ને ત્યારે. ડીકે સ્વામી એ બધાને કીધું કે એટલું ભયંકર વાતાવરણ છે ને મહારાજ શ્રીને લાવવા છે. એ બંને સંતોએ મહેનત કરીને એને 2 રજા દીધી કે તમે તમારે લાવો. મહારાજ શ્રીની રજા લીધી કે તમે પધારશો? મહારાજ શ્રી કે હું પધારીશ, વાંધો નહીં. અને પછી એ બધું ભયાનક, આમ તો અગ્નિ હતો ચારે બાજુ, એની વચ્ચે મહારાજ શ્રી કે અમે આવશું. અને શિક્ષાપત્રી મંદિરે લાવેલા. આ વિશાળ જગ્યા રોડને કિનારે જોઈ અને મહારાજ શ્રી કે, ગુરુ બેઠા હતા બાજુમાં, મહારાજ શ્રી કે શાસ્ત્રીજી આ શેના માટે આટલી સરસ મજાની જગ્યા તમે લીધી છે, આટલી બધી વિશાળ રોડ કાંઠે? ત્યારે મારા ગુરુ બોલ્યા કે બાપજી આ શિક્ષાપત્રી મંદિર મને બનાવવાની ઈચ્છા છે એટલા માટે લીધી છે. તો કે કેટલા વર્ષથી છે? ગુરુ બાપજી 25 વર્ષ જેવું થયું, 25 વર્ષથી લઈને રાખી છે. તે મહારાજ શ્રી કે આ 25 વર્ષથી ખાલી જમીન લઈને રાખી છે, મંદિર ક્યારે બનાવવાના? ગુરુ કહે કે બાપજી તમે આજ્ઞા કરો અને તમે ખાતમુહૂર્ત કરવા આવો તો અમે કાલે પાયા નાખીએ. મહારાજ શ્રી કે અમે આવશું, ખાતમુહૂર્ત કરશું, આની પ્રતિષ્ઠા અમારા હાથે કરવા આવશું. અને કે સાંભળો, તમે જ્યારે બોલાવશો ત્યારે અમે આ શિક્ષાપત્રી મંદિરે આવશું. એ બાપજીની રજા મળી. અહીંયા પુરાણી સ્વામીને વાત કરી, ઉન્મત ગંગાજી એમની રજા મળી કે સ્વામિનારાયણ ભગવાનનો સંકલ્પ છે ની 100% પૂરો થશે. તમે વિચાર કરો, ખાતમુહૂર્ત કર્યા પછી નોટબંધી આવી એટલે ભયંકર આર્થિક તંગી આવી અને એમાંથી થોડા બધા બહાર નીકળતા હતા. ત્યાં જીએસટી આવ્યું તો વળી ભયંકર આર્થિક તંગીએ ભરડો લીધો. એમાંથી માંડ બહાર નીકળ્યા ત્યાં તો કોરોનાએ આખી દુનિયાને ભરડામાં લઈ લીધી. અને તોય 3 વર્ષની અંદર આટલું ભવ્ય મંદિર પૂર્ણ કરી અને 4થા વર્ષે આ 4 ગુરુઓએ મૂર્તિ પ્રતિષ્ઠા કરી દીધી. આવો દિવ્ય સંકલ્પ અને આવો પાવરફુલ સંકલ્પ પરમ પૂજ્ય મહારાજ શ્રીએ આ જગ્યા ઉપર બેસી અને કરેલો. ને એવી પાવરફુલ આજ્ઞા, જેમ મહારાજ આજ્ઞા કરે અને બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ તમે આજ્ઞા કરો ને તો હું અનંત કોટી બ્રહ્માંડનું સંચાલન કરું, એમ મહારાજ શ્રી અહીંયા આજ્ઞા કરી તો કોઈ આર્થિક ઇન્કમ નહીં, ઇન્કમ આર્થિક કોઈ એવો સોર્સ નહીં કે ફિક્સ કે ભાઈ ચાલો 6 મહિના થાય એટલે 50 લાખનું કામ થઈ જાય.
અને આટલી બધી વિકટ પરિસ્થિતિની અંદર આ શિક્ષાપત્રી મંદિર, આ ચારેય ગુરુઓ છે. ભલા ભક્તો, એક વાત આજે હું ચોક્કસ કહીશ કે આ ચારેય ગુરુઓ છે 90 વર્ષ સુધી બેદાગ પોતાનું જીવન જીવ્યા અને આ સત્સંગની સેવા કરી. એ આ ચારેય સંતોનું સામર્થ્ય જ્યાં જો ક્યાંય જોવું હોય તો સહજાનંદ સ્વામીના સંકલ્પને સાકાર કરતો આ શિક્ષાપત્રી મંદિર છે. આ ચારેય સદગુરુનું સામર્થ્ય અહીંયા હોમી દીધું છે અને એટલા માટે વિશ્વનું સર્વપ્રથમ આ ભવ્ય શિક્ષાપત્રી મંદિર છે એ અહીંયા બન્યું છે. અને એ મહારાજશ્રી એનું જેવું એકદમ સરળ અને જીવન છે, એનો જેવો પ્રેમાળ સ્વભાવ છે. અહીંયા રહેલા એક એક હરિભગત એ વર્ષો પછી કદાચ મળે તો નામથી એવા પ્રેમાળ ભાવથી બોલાવે કે સામેનો ગમે એવો હરિભગત હોય તો એને હૃદય સુધી, અંતરાત્મા સુધી ટચ થઈ જાય, એવો પ્રેમાળ સ્વભાવ પરમ પૂજ્ય મહારાજશ્રીનો છે. અને વાલા ભક્તો, જેવા મહારાજશ્રી સરળ છે અને એવો જેનો સ્વભાવ છે, એવા જ ગુણ, એની કરતા સવાયા ગુણ પરમ પૂજ્ય લાલજી મહારાજની અંદર છે. એકવાર જોરદાર તાળીઓથી એમને આપણે વધાવીએ. મેં નાના સાધુએ એકવાર ફોન કર્યો અને એમ કીધું કે નહીં, કંઈ વાંધો નહીં, અમે ચોક્કસ આવશું. મહારાજશ્રીને પ્રાર્થના કરી, પણ એ ઓસ્ટ્રેલિયાની અંદર ખૂબ જ ભવ્ય મંદિર પૂજ્ય નિત્ય સ્વરૂપ સ્વામીએ બાંધ્યું. લગભગ જુનાગઢ ધામ છે ને, જુનાગઢ ધામ ખૂબ અદ્ભુત બાંધ્યું છે. ત્યાં પ્રતિષ્ઠામાં પૂજ્ય મહારાજશ્રી અત્યારે છે, પણ એમના પ્રતિનિધિ તરીકે પૂજ્ય લાલજી મહારાજ આજે જ્યારે અહીંયા પધાર્યા છે ત્યારે વધારે સમય આમ તો લેવો નથી, કારણ કે આપણે હજી ઘનશ્યામ જન્મોત્સવ ખૂબ જ ધામધૂમથી કરવો છે. પણ પૂજ્ય લાલજી મહારાજ એમને હજી બીજા કાર્યક્રમ હોય, ઉતાવળ હોય તો આપણે સંચાલક શ્રીને વિનંતી કરીએ કે જે કાંઈ કાર્યક્રમ હોય એ આગળ વધારશે. તો સંચાલક શ્રી.